તો ભાઈ લોગ સ્વાગત છે તમારું અંડર ધ ડોમના પાર્ટ 2 માં। તો આ તરફ આપણે જોઈએ છે કે એન્જી ઘરમાં એકલી હોય છે। ત્યાં જુનિયર આવે છે અને તેને કિડનેપ કરીને તેના પપ્પાના તૂટા ફૂટા શેલ્ટરમાં લઈ જાય છે। ત્યાં જુનિયર એન્જીને કહે છે કે મને ખબર છે શહેરના ઉપર પડેલા આ ડોમ વિશે। ત્યાં એન્જીને એ પણ ખબર પડે છે કે બિગ જેમ જ જુનિયરના ફાધર છે અને તેના ફેમિલીની સુરક્ષા માટે તેના ફાધરે આ શેલ્ટર બનાવેલું છે। બીજી તરફ જુલિયા બાર્બીને તેના ઘરે રહેવા માટે લઈને આવે છે। બાર્બી જોવે છે એના હસબન્ડના ફોટોને તો તેને રિયલાઇઝ થાય છે કે માણસ છે જેને તે સવારે મારીને દફનાવતો હતો। આ બાજુ શેરીફ અને લિન્ડા બધા વ્હીકલ ઉપર નજર રાખી રહ્યા હતા કે કોઈ ભૂલથી આ ડોમ સાથે ટકરાય નહીં, પણ ત્યાં અચાનક શેરીફને દિલનો દોરો પડે છે અને તે ત્યાં જ મરી જાય છે। નેક્સ્ટ સીનમાં આપણને ફ્લેશબેકની કહાની જોવા મળે છે, જેમાં બાર્બી એક ડૉક્ટર સાથે વાતચીત કરી રહ્યો હતો। તે કંઈ પેમેન્ટની વાત કરી રહ્યો હતો। ડૉક્ટર પેમેન્ટ આપવાનું ના પાડે છે તો બંને વચ્ચે હાથાપાઈ થઈ જાય છે અને ભૂલથી બાર્બી તેને ગોળી મારી દે છે તો ડૉક્ટર મરી જાય છે। બાર્બીને રિયલાઇઝ થાય છે કે આની સજા એને મળશે, ભલે તેને ભૂલથી ગોળી મારી છે। તો એ તેની બોડીને લઈને જંગલમાં દફનાવવા નીકળી જાય છે। ત્યાં પ્રેઝન્ટમાં બાર્બી સવારે ઉઠે છે, તેને રિયલાઇઝ થાય છે તેની ગળાની ચેન ગાયબ છે। તો તે જુલિયાને તેની ચેન વિશે પૂછે છે તો જુલિયાને કહે છે હું તને ગોતીને આપી દઈશ। બાર્બીને અચાનક યાદ આવે છે કે તેની ચેન શાયદ તે ડૉક્ટરની હાથાપાઈ કરવામાં ત્યાં જ પડી ગઈ છે। આ બાજુ જોય તેના ફ્રેન્ડ બેન સાથે જોવા મળે છે, જે કાલ રાત્રે તેના જોડે હતો જ્યારે તેને દોરો પડ્યો હતો। બેન તેને પિંક સ્ટાર વિશે પૂછે છે પણ જોયને કંઈ યાદ ન હતું। આ તરફ રેડિયો સ્ટેશન ઉપર ડોડી એક સ્પેશિયલ ડિવાઇસની મદદથી ડોમની બહારની તરફ કોન્ટેક્ટ કરવા માટે સક્સેસ થઈ જાય છે। તે ડોમની બહાર વાત કરતા બે સોલ્જરની વાત સાંભળી શકે છે પણ કંઈ બોલતી નથી। સોલ્જરને પણ આ ઇનવિઝિબલ વોલને સમજવી થોડી અઘરી હતી। આ બાજુ બિગ જીમ સવારમાં નાસ્તો કરી રહ્યો છે। ત્યાં લિન્ડા આવે છે અને તેને શેરીફના મોતની ખબર આપે છે તો બંને ડેડ બોડીને જોવા માટે ત્યાં હોસ્પિટલ પહોંચે છે। આ તરફ એન્જી શેલ્ટરની બહાર ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી। ત્યાં જુનિયર આવી જાય છે અને તેને મારીને બેટ સાથે ચેનથી બાંધી નાખે છે। આ બાજુ હોસ્પિટલમાં લિન્ડા, બિગ જીમ અને તેનો ફ્રેન્ડ લેસ્ટર શેરીફની ડેડ બોડી જોવા માટે આવે છે। લિન્ડા થોડી આગે પાછી થાય છે તો બિગ જીમ અને લેસ્ટર પ્રોપીનના ટ્રકની વાત કરે છે, જેમાં શેરીફ પણ સામેલ હતો। શેરીફના મોત પછી બંનેને હાશ થઈ જાય છે કે હવે આ વાત તે કોઈને નહીં કહી શકે। થોડા ટાઈમ પછી લિન્ડા પોલીસ સ્ટેશન આવે છે। લિન્ડા જોવે છે કે બિગ જીમ શેરીફના કેબિનમાં કંઈ શોધી રહ્યો હતો। લિન્ડાના પૂછવા પર બિગ જીમ કહે છે કે તે તેના પ્રોપર્ટીના કાગળ ખોળી રહ્યો છે પણ શાયદ તે અહીંયા નથી, પણ અસલિયતમાં તે પ્રોપીનના ટ્રકની ડિલિવરીના પેપર શોધી રહ્યો હતો। તે એને અને લેસ્ટરને મુસીબતમાં નાખી શકે છે। બિગ જીમ જલ્દીથી લેસ્ટર પાસે જાય છે। લેસ્ટરને જણાવે છે કે પોલીસ ચોકીમાં તે પેપર નથી મળી રહ્યા, તો કદાચ એના ઘરે હશે। તો લેસ્ટરને ફટાફટ તેના ઘરે જવા રવાના કરે છે। આ તરફ જુલિયા રેડિયો સ્ટેશન ઉપર પહોંચે છે, જ્યાં ડોડી સ્પેશિયલ ડિવાઇસની મદદથી બહારના સોલ્જરની વાતો સાંભળી શકતી હતી। એ લોકો સાંભળે છે કે સોલ્જર જમીન ખોદીને ડોમના અંદર જવાનો રસ્તો શોધી રહ્યા હતા, પણ તેમાં તે અસફળ રહ્યા હતા। આ બાજુ જોય અને બેન બોર્ડરની બીજી તરફ સાયન્ટિસ્ટોને કામ કરતા જોવે છે। સાયન્ટિસ્ટો ડોમ ઉપર પાણી નાખીને જોતા હતા કે ડોમ ઉપર પાણીની શું અસર થઈ રહી છે। જોય જોવે છે કે આ ડોમને બહારના તરફથી ખાલી પાણી અને હવા આરપાર થઈ શકે છે। બીજી સાઈડ બાર્બી તેની ચેન શોધવા માટે ડૉક્ટરના ઘરે પહોંચે છે। તેને તેની ચેન મળી જાય છે પણ ત્યાં અચાનક જુનિયર આવી જાય છે। જુનિયર તેને પૂછે છે તું એન્જી સાથે ગપાગપ કરીને આવ્યો? તો બંને વચ્ચે હાથાપાઈ થઈ જાય છે। બાર્બીને લાગે છે તેને ચેન શોધતા જુનિયરે જોઈ લીધો છે તો તે ગુસ્સામાં તેને વધારે મારે છે। આ સાઈડ લેસ્ટર શેરીફના ઘરે પહોંચે છે પ્રોપીનના ટ્રકના ડિલિવરીના કાગળ શોધવા માટે। તેને થોડી વારમાં કાગળ મળી જાય છે તો તેને સળગાવે છે। તો સળગાવતા અચાનક ઘરના પડદા સળગી જાય છે। તો પડદા સળગી જાય તો આખા ઘરમાં આગ લાગી જાય છે। ઘરમાં આગ લાગવાથી આજુબાજુના કેટલા લોકો ભેગા થઈ જાય છે અને આગ બુઝાવવાની કોશિશ કરવા લાગે છે, પણ આગ એટલી વધારે લાગી ગઈ હતી કે ફાયર ટ્રક વગર આગ શાંત નથી પડતી। તો બહુ બધા લોકો આગ બુઝાવવામાં લાગી જાય છે। તો બાર્બી બધાને શીખવાડે છે પાણી કેવી રીતે નાખવું ને આમ તેમ કરીને આગ બુઝાવવામાં કલાક થઈ જાય છે।
ઘરની અંદર પેલો લેસ્ટર ફસાઈ ગયો હતો ને અંદરથી બૂમો પાડવા લાગે છે. તો લિન્ડા એનો અવાજ સાંભળી જાય છે. તો લિન્ડા એને ઘસેડીને બહાર કાઢે છે અને દવાખાને લઈ જાય છે. આટલું બધું થયા પછી પણ આગ ઓછી નથી થતી. તો બિગ જીમ આવીને બુલડોઝર લઈને ચડાવી નાખે છે, આખું ઘર જ પાડી નાખે છે. એમ કરીને આગ બંધ થઈ જાય છે. આગ બુઝાવવા બહુ બધી ભીડ ભેગી થઈ હતી. તો ત્યાં એક પોલીસવાળો ફર્સ્ટ થઈ ગયો હતો. ગુસ્સામાં તે અનાપ શનાપ બકવા લાગે છે અને કહે છે કે આપણે અહીંયા જ મરી જઈશું, હવે નહીં નીકળી શકીએ. એમ કરીને તે બંદૂક કાઢી નાખે છે. તો બંદૂકમાંથી ગોળી મારે છે. ગોળી ડોમ સાથે ટકરાઈને બીજા પોલીસ ઓફિસરને લાગે છે. તો તે પોલીસવાળો ત્યાં જ મરી જાય છે. બીજી તરફ નોરી જોયને મળે છે અને કહે છે કે તેનો મોબાઈલ ચાર્જ કરવો છે. તો જોય તેને તેના ઘરે લઈ જાય છે, કેમ કે જોયના ઘરે જનરેટર હતું. આ તરફ લિન્ડા પોલને લઈને પોલીસ સ્ટેશન પહોંચે છે. ત્યાં કંઈક લોકો પ્રોટેસ્ટ કરતા હતા. એ લોકો ભડકેલા હતા. ભડકેલા લોકોને બિગ જીમ શાંત કરે છે અને કહે છે કે સરકાર તમને પૂરી મદદ કરશે અને આ ડોમના બહાર નીકાળશે. લિન્ડા પોલને પોલીસ સ્ટેશનમાં બંધ કરે છે. તો પોલને અચાનક હાર્ટ એટેક આવે છે. તો લિન્ડા એની મદદ કરવા માટે દરવાજો ખોલે છે, પણ પોલ ખાલી નાટક કરી રહ્યો હતો અને મોકાનો ફાયદો ઉઠાવી તે લિન્ડાને મારીને તેને જેલમાં પૂરીને પોતે બહાર ભાગી જાય છે. આ બાજુ જુનિયર એન્જી જોડે પાછો જાય છે. એન્જીને હવે ખબર પડી ગઈ હતી કે પ્રેમથી સમજાવવો પડશે, નહીં તો આ મને નહીં છોડે. તો એન્જી જુનિયરને એના બચપનની કહાનીઓ સુનાવે છે. એમ કહે છે કે આપણે ટનલમાં રમવા જતા હતા, તો કદાચ આ ડોમનો અસર ટનલ ઉપર નહીં થઈ હોય, તો તે આપણે ટનલથી બહાર નીકળી શકીએ છીએ. પણ જુનિયર સમજી જાય છે કે આ ઉલ્લુ બનાવે છે. તો જુનિયર તે એકલો જોવા માટે નીકળી જાય છે. બિગ જીમ જોવે છે કે પોલીસ ચોકીની અંદર લિન્ડા કેદ હતી. લિન્ડાને બહાર નીકાળે છે. લિન્ડા જોવે છે કે પોલ બહુ બધી બંદૂકો લઈને તેને મારીને ભાગી ગયો છે. બિગ જીમ અને લિન્ડા પોલને પકડવા માટે એક ટીમ બનાવે છે. બીજી તરફ નોરીની મધર કેરોલિન ટેન્શનમાં હતી, કેમ કે નોરી કીધા વગર ગઈકાલ રાતની જોયના ઘરે રોકાઈ હતી. બિગ જીમ બાર્બીને પણ તેની ટીમમાં સામેલ કરે છે, કેમ કે તે આગ બુઝાવવામાં સારો લીડર સામેલ થયો હતો. તો બિગ જીમ, બાર્બી અને તેના સાથીઓ પોલને શોધવા માટે જંગલની તરફ નીકળી જાય છે. ત્યાં બાર્બી કહે છે કે હું પહેલાં આર્મીમાં પણ રહી ચૂક્યો છું. આ બાજુ જુલિયા જુનિયરને ટનલ તરફ જતો જોવે છે. તો જુલિયા તેના પાછળ જાય છે અને જુનિયરને પૂછે છે. જુનિયર થોડો ગભરાયેલો દેખાય છે. તો જુનિયર જુલિયાને કંઈ જવાબ આપતો નથી. તો જુલિયાને શક થાય છે કે આ બેગ ભરીને જઈ ક્યાં રહ્યો છે. તો જુલિયા જુનિયરનો પીછો કરતાં કરતાં ટનલ સુધી પહોંચી જાય છે. આ તરફ નોરી અને જોય વાત કરી રહ્યા હતા. જોય થોડો નર્વસ લાગી રહ્યો હતો, કેમ કે તે કોઈ છોકરી જોડે વાત કરતો ન હતો. નોરી થોડા કોન્ફિડન્સથી વાત કરી રહી હતી. ત્યાં જોયનો ફ્રેન્ડ બેન બીજી બે છોકરીઓને લઈને મોબાઈલ ચાર્જિંગ કરવા લઈને આવે છે, એ છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે. જોય થોડો નાખુશ દેખાય છે, કેમ કે આવી સિચ્યુએશનમાં જનરેટરનો મિસયુઝ થઈ રહ્યો હતો. સર્ચ ટીમ પોલ સુધી પહોંચી જાય છે, પણ એક ઓફિસરના પગમાં પોલ ગોળી મારે છે. તો બીજો ઓફિસર તેને સાચવે છે અને બિગ જીમ, બાર્બી પોલના પાછળ તેને શોધવા માટે ભાગે છે. જુનિયર ટનલમાં પહોંચી તો જાય છે, પણ જુનિયર જોવે છે કે ટનલને પણ ડોમે કવર કરી લીધું છે. તો તે પાછળ પડીને જોવે છે તો જુલિયા તેના પાછળ હોય છે. તો તે બહુ ગુસ્સે થઈ જાય છે અને જોર જોરથી ડોમના ઉપર મારવા લાગે છે. તો જુલિયા તેને સંભાળે છે અને બંને બેસીને વાતો કરવા લાગે છે. બીજી તરફ એક એક કરીને જોયના ઘરમાં બહુ બધી ભીડ થઈ જાય છે. તે પોતપોતાની જરૂરિયાત માટે જનરેટરનો યુઝ કરતા હોય છે. ત્યાં એક છોકરો જનરેટરને યુઝ કરવાના બદલે લોકો પાસે પૈસા માંગી રહ્યો હતો. જો કે તેનું હતું પણ નહીં, પણ તેના સામે કોઈ બોલી નહોતું શકતું. તો નોરી તેને સામે બોલવા જાય છે. તો બંને વચ્ચે ઝઘડો થવાનો જ હતો. તો ત્યાં જોય વચ્ચે આવી જાય છે અને જોય વચ્ચે આવે, ઝઘડો થાય એ પહેલાં જનરેટર જ બ્લાસ્ટ થઈ જાય છે અને લાઇટ જતી રહે છે. નોરી ખુશ થાય છે કે જોય એમના બંનેના વચ્ચે આવ્યો. બીજી બાજુ બિગ જીમ પોલને શોધી નાખે છે, પણ પોલ તેમને ગોળી મારવાની પ્રયત્ન કરે છે. પોલ બિગ જીમને ગોળી મારે એ પહેલાં પાછળથી લિન્ડા આવીને પોલને ગોળી મારી નાખે છે. બીજી તરફ કેરોલિન જોયના ઘરે પહોંચે છે અને નોરીને બોલવા લાગે છે, તારે થોડું જવાબદાર થવું જોઈએ અને મને કહીને જવું જોઈએ. તો નોરી અચાનક જોયનો હાથ પકડે છે અને બંનેને કરંટ આવે છે અને અચાનકથી બંનેને દોરો પડે છે અને બંને પિંક સ્ટારની વાત કરવા લાગે છે. જુનિયર એન્જી જોડે જાય છે એક દવાનું બોક્સ લઈને.
તેના હાથ ઉપર વાગેલો હોવાથી એન્જી તેના હાથે દવા લગાવે